અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી। સાબરમતી રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યું છે ડ્રગ્સ। રેલવે સ્ટેશન બહારથી 305.78 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ અને મોબાઈલ સહિત રૂપિયા 9.27 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। રાજસ્થાનના 2 ડ્રગ્સ તસ્કરો સામે ગુનો નોંધાયો છે। તો કેસની વધુ તપાસ માટે મામલો સાબરમતી રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે। લખનૌમાં પ્રોપર્ટી ડીલર સંદીપસિંહની કરવામાં આવેલી હત્યા કેસના આરોપી ઝડપાયા છે। એસટીએફે મુખ્ય કાવતરાખોર પ્રોપર્ટી ડીલર દિનેશ કુમાર યાદવ અને તેના ડ્રાઈવર મુબીનની ધરપકડ કરી છે। દિનેશ અને મૃતક સંદીપ વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલતો હતો અને સંદીપ વારંવાર પોલીસ તેમજ શાસનમાં દિનેશ વિરુદ્ધ ફરિયાદો કરતો હોવાથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ હત્યાકાંડને અંજામ આપવા માટે 5 લાખ આપીને 2 ભાડુતી શૂટર્સ બોલાવ્યા હતા અને તેમના માટે ખોટી નંબર પ્લેટવાળી સેકન્ડ હેન્ડ અપાચે બાઇક પણ ખરીદી હતી। ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સપા નેતા સતીશ મિશ્રાના ભાઈ આશિષ મિશ્રાએ વિંધ્યાચલ કોતવાલીના અષ્ટભુજા ટોલ પ્લાઝા પર દાદાગીરી કરી ભારે હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે। આશિષ મિશ્રાએ બીભત્સ ગાળો આપીને એક ટોલ કર્મચારીને જોરદાર થપ્પડ મારી દીધી હતી, જેના કારણે કર્મચારી રસ્તા પર જ ઢળી પડ્યો હતો। આ સમગ્ર ઘટનાના ટોલ પ્લાઝાના મેનેજરે સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે। અન્ય સમાચાર રાજકોટથી। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવતીનું મોત નીપજ્યું, જે બાદ લોકો રોષે ભરાયા હતા। બસ ડ્રાઈવરને બેફામ રીતે મારવામાં આવ્યો, જેનો વિડીયો સામે આવ્યો છે। અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કાયદો હાથમાં લઈને ડ્રાઈવરને બેફામ માર માર્યો હતો, જે બાદ લોકોના ટોળા એકઠા થયા હતા। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં માથાકૂટની ઘટના। ક્રિકેટ રમવા જેવી ઘટનામાં મારામારી થઈ છે। મહિલા બેટ લઈને સિક્યુરિટી ગાર્ડ પર તૂટી પડી। અગાઉ સિક્યુરિટી ગાર્ડે ક્રિકેટ રમતા બાળકોને ધમકાવ્યા હતા। ધમકાવ્યા બાદ બાળકોને મારવાનો પ્રયાસ કર્યો હતો। સિક્યુરિટી ગાર્ડની આ હરકતથી નારાજ મહિલાએ હુમલો કર્યો। તો નવા નરોડા વિસ્તારમાં માથાકૂટ થઈ છે, જેના સીસીટીવી સામે આવ્યા છે। ક્રિકેટ રમવા જેવી ઘટનામાં મારામારી થઈ હતી। સિક્યુરિટી ગાર્ડે બાળકોને ધમકાવ્યા હતા, જે બાદ રોષે ભરાયેલી મહિલાએ આવીને મારપીટ કરી હતી। મહિલા બેટ લઈને ગાર્ડ પર તૂટી પડી। અમદાવાદની નવા નરોડા વિસ્તારની આ માથાકૂટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। માળિયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે। મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી થઈ છે। પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ચોરીના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। તો ચોર ટોળકીએ ચોરી કરી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। નાના દહીસરા ગામે મંદિરમાં ચોરી થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચોરી કરવામાં આવે છે। મહાકાળી માતાજીના મંદિરમાં ચોર પ્રવેશે છે અને છત્તરની ચોરી કરે છે। ચોર ટોળકીએ 13 છત્તરની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉના દીવ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। દેલવાડા નજીક પાસે આવેલી માતંગી હોટલ પાસે અકસ્માત। રોડ પર ભૂંડ વચ્ચે આવતા બચાવવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો। કાર રોડની સાઈડમાં આવેલા ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી। કારમાં સવાર 5 લોકોનો બચાવ। કારમાં સવાર લોકો મહુવાથી દીવ ફરવા માટે આવ્યા હતા। દીવથી પરત ફરતા સમયે દેલવાડા નજીક આ અકસ્માત નડ્યો છે। દેવભૂમિ દ્વારકામાં એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે। રાવલ ગામે ગુરુકૃપા કૃષિ કેન્દ્ર પર દરોડો। એક્સપાયરી દવા, ભેળસેળયુક્ત કૃષિ દવાઓ અને ખાતર ઝડપાયું છે। સ્ટીકર વગરની શંકાસ્પદ જંતુનાશક દવાઓની 32 બોટલ કબજે કરવામાં આવી છે। એક્સપાયર થયેલ દવા, ખાતર અને બિયારણનો મોટો જથ્થો મળી આવ્યો છે। કુલ 5,29,000થી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે। પ્રતિબંધિત વેટાવેક્સ દવા બોટલમાં ભરી વેચાતી હોવાનો ખુલાસો થયો છે। 135 બોરી ખાતરનો શંકાસ્પદ સ્ટોક પણ જપ્ત કરવામાં આવ્યો છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વેપારીઓ સામે કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે।
કુલ 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ છે એ મળી આવેલ હતી, જેમાં બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખાતરનો જથ્થો મળી આવેલ હતો. આ પ્રોડક્ટ્સમાં કેટલીક જે દવાઓ છે તે કોઈપણ જાતની માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગર ફક્ત સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફરી આઈપીએલનો તાજ પોતાના નામે કર્યો છે. અમદાવાદમાં રમાયેલી આઈપીએલની ફાઇનલમાં ગુજરાતને હરાવીને આરસીબી ચેમ્પિયન બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બાજી મારી લીધી છે. તેની સાથે જ આરસીબીએ પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને સતત બીજી વાર ચેમ્પિયન બન્યું છે. આરસીબીએ 12 બોલ થકી બોલ બાર રાખી રાખતા ગુજરાતની ટીમને 5 વિકેટથી હરાવી હતી. બેંગલુરુએ બેક ટુ બેક આઈપીએલ ટ્રોફી જીતી છે. ફાઇનલ મેચમાં આરસીબીના ફાસ્ટ બોલર્સની કમાલ જોવા મળી હતી, ખાસ કરીને રસિક સલામદારે જેણે 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ ચેસ માસ્ટર વિરાટ કોહલીએ 42 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી. ખાસ વાત એ રહી કે કોહલીએ છગ્ગો મારીને પોતાની ટીમને ખિતાબ અપાવ્યો હતો. તે અંત સુધી નોટ આઉટ રહ્યા. રાજ્યમાં મેઘરાજા તાંડવ કરવા આવી રહ્યા છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. બીજી તરફ શનિવારે મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં નુકસાનીના નિશાન છોડી ગયા છે. જુઓ હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે. ચોમાસા પહેલા જ મહેરબાન મેઘરાજા, 6 દિવસ રાજ્યના મહેમાન બનશે મેઘરાજા. પવન અને કરા સાથે શરૂ થશે મેઘ તાંડવ. ચોમાસું બારણે ટકોરા દઈ રહ્યું છે, પરંતુ એ પહેલા રાજ્યમાં વરસાદી તાંડવ શરૂ થઈ ગયું છે અને આગામી 5 જૂન સુધી રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. એટલે કે ગુજરાતનું હવામાન અચાનક બદલાઈ જશે અને ગરમીમાંથી રાહત મળવાની છે. મહત્વનું છે કે હાલ દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ચોમાસું હવે કેરળના દરવાજા ખખડાવી રહ્યું છે. દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પવન અને કરા સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેશે. આ દરમિયાન દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक. 1 જૂન માટે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરનો સમાવેશ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના 26 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 2 જૂને ગુજરાતના 31 જિલ્લામાં વરસાદની આગાહી છે, જેમાં અરવલ્લી, નર્મદા અને તાપી માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 જૂને ગુજરાતના તમામ જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે. 3 જૂને સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 4 જૂને પણ રાજ્યના 31 જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. હવામાનના જોખમે પલટાને પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. વાવાઝોડા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે મે મહિનાની છેલ્લી તારીખની સવારે ગુજરાતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શનિવારની મોડી રાત્રે અને રવિવારની વહેલી સવારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી. છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જબુગામ નજીક ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્યપ્રદેશ જોડતો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો.
ટ્રેક પર ઝાડ પડવાની સાથે રેલવેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી, જેને પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો. આ દુર્ઘટનાના કારણે મધ્યપ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલ સેવા પર વ્યાપક અસર પડી છે. જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી છે, જ્યારે વડોદરાથી જોબટ તરફ જતી ટ્રેનને તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે વાવાઝોડું શરૂ થયું. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56 ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા હતા. રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો. જો કે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પડસદ નસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સોરઠની ધરતી પર જાણે કુદરત મન મૂકીને વરસી હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો. જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દાતાર પર્વત પર ચોમાસાના આગમનની આહટ વચ્ચે એક મનમોહક વરસાદી માહોલ જામ્યો. જાણે કે દાતાર પર્વતે વાદળોની ઓઢણી ઓઢી. દાતાર પર્વતની ઊંચી ટેકરીઓ આજે ઘનઘોર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી. પર્વતમાળાઓ પર વરસાદી વાદળો ઉતરી આવ્યા. જાણે ધરતી અને આકાશનું મિલન થયું હોય એવા દ્રશ્યો સર્જાયા. આ કુદરતી અને રમણીય સૌંદર્યને નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં દાતારની ટેકરીઓ ઉપર ઉમટી પડ્યા. લોકો સેલ્ફી લઈને અને પ્રકૃતિની ગોદમાં બેસીને આ મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ તરફ પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું. આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીન દોસ્ત થઈ ગઈ.